ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપદ નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ફોર વ્હીલર વાહન સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની નીચે ઉતરી ગયું હતું. અકસ્માતના પરિણામે વાહનમાં સવાર 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટના અંગેની જાણ થતાં હાઈવે ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી મદદરૂપ બની હતી. ટ્રાફિક પોલીસ દ્વારા તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ વિગતો મળી આવી નથી. હાઈવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા.